નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે ક્લાર્ક કક્ષાની ભરતી છે, તો આ ભરતીની જે પરીક્ષા છે તે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી દેવામાં આવેલું છે। તો હવે નવો અભ્યાસક્રમ કેવો રહેશે અને હવે પરીક્ષાનું આયોજન છે તે કેવી રીતે કરવામાં આવશે તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે લેટર છે તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 23/4/2025 ના રોજ આ લેટર લખવામાં આવ્યું છે। એ મિત્રો, ક્લાર્ક કક્ષાની સીધી ભરતીના જે નિયમો છે તો તેમાં સુધારો કરવા માટે તેમજ જે સીધી ભરતીની તમામ કાર્યવાહી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સુપ્રત કરવા બાબતનું કંઈક લેટર લખવામાં આવેલું છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે સરકારશ્રીના સંદર્ભદર્શી 2 ના ઠરાવથી વર્ગ 3 ની જે વિવિધ કક્ષાઓની જે સીધી ભરતી છે તેમાંથી જે સીધી ભરતી ભરવા માટે જે વયમર્યાદા અને પરીક્ષા પદ્ધતિ છે તેમાં સુધારો કરવામાં આવેલો છે। તે પૈકી જે ગ્રુપ બી માં સમાવિષ્ટ ક્લાર્ક કક્ષાની જે ભરતી છે તેમાં જે સુધારેલા નિયમો છે તે નિયમોને ધ્યાને લઈ અને નિગમની જે ક્લાર્ક કક્ષાની જે ભરતી છે તેમાં મિત્રો તે નિયમનો અમલ કરવા માટે જે નિગમનું સંચાલક મંડળ છે તેના દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે, જેથી કરી અહીં જે ક્લાર્ક કક્ષાની જે ભરતી છે તો તેમાં વયમર્યાદા અને પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવામાં આવેલો છે। એ મિત્રો, જે નિગમ દ્વારા ક્લાર્ક કક્ષાની સીધી ભરતી જાહેર કરવામાં આવશે તેના માટે હવે જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર હશે તેને મિત્રો સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। એ મિત્રો, પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવામાં આવેલો છે અને આજે હવે પરીક્ષાનું આયોજન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે। અહીં ઉમેદવારની અલગ અલગ 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। સૌથી પહેલા તબક્કામાં પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। હવે આ જે પ્રાથમિક પરીક્ષા છે તેમાં અલગ અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તે સીબીઆરટી ના માધ્યમથી લેવામાં આવશે। તો મિત્રો, તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગ પ્રકારના જે દાખલા છે તેવા 40 દાખલા પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત સંબંધિત જે દાખલા છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના પણ 30 માર્ક રહેશે। ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે, તેના 15 માર્ક રહેશે અને ગુજરાતી ગ્રામર સંબંધિત પણ 15 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 15 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। એ મિત્રો, તમામ પ્રશ્નના જવાબ આપવા તમારા માટે ફરજિયાત રહેશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ પડશે, 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો, તમે જો પ્રશ્નોમાં એક પણ વિકલ્પ ટીક નહીં કરો તો તેવા સંજોગોમાં પણ 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। પરંતુ મિત્રો, તમે જો પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો ત્યારે મિત્રો ઈ વિકલ્પ અથવા તો નોટ એટેમ્પ્ટનો એક એક્સ્ટ્રા વિકલ્પ તમને જોવા મળશે, તે વિકલ્પને તમારે ટીક કરી દેવાનું રહેશે। જો તમે તે વિકલ્પ ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ ખાલી છોડી દેશો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। અને આ જે 100 માર્કની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તેમાં પાસ થવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% એટલે કે 40 માર્ક ફરજિયાત લેવાના રહેશે। તો મિત્રો, અહીં પ્રથમ જે તબક્કાની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તેમાં 40 માર્ક કે તેના કરતા વધારે માર્ક મેળવેલ હશે તેવા ઉમેદવારનું એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટમાંથી જગ્યાના 7 ગણા ઉમેદવારોને બીજા તબક્કાની જે મુખ્ય પરીક્ષા છે તે આપવા માટે બોલાવવામાં આવશે। એ મિત્રો, બીજા તબક્કાની જે મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા છે તે પણ હેતુલક્ષી પ્રકારની જ રહેશે। તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે અને તે પણ સીબીઆરટી ના માધ્યમથી લેવામાં આવશે। મિત્રો, અહીં જે મેઇન પરીક્ષા લેવામાં આવશે તેમાં કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો, ભારતીય રાજનીતિ છે એટલે કે મિત્રો ભારતનું જે બંધારણ છે, ત્યાર પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, આરટીઆઈ ને લગતો જે કાયદો છે, સીપીએસ નો કાયદો છે, પીસીએ નો જે કાયદો છે,
તો તેમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે, તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો ઇકોનોમિક છે એટલે કે અર્થશાસ્ત્ર છે, પર્યાવરણ છે, સાયન્સ અને ટેકનોલોજી છે, તો તેમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો અહીં કરંટ અફેર સંબંધિત જે પ્રશ્ન છે તેવા પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે અને રીડિંગ સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 40 માર્ક રહેશે. આવી રીતે મિત્રો કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે પ્રશ્નપત્ર તમને આપવામાં આવે તેમાં પણ તમારે ફરજિયાત બધા પ્રશ્નના જવાબ આપવાના રહેશે અને મિત્રો અહીં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે, અથવા તો ખાલી છોડી દેશો તેવા સંજોગોમાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે, 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. અહીં પણ મિત્રો તમે જો પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો ઈ વિકલ્પ અથવા તો નોટ એટેમ્પ્ટનો ઓપ્શન જોવા મળશે, તેને તમારે ટીક કરી દેવાનું રહેશે. તે ઓપ્શન તમે ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. આ જે બીજા તબક્કાની પરીક્ષા છે તેમાં પણ પાસ થવા માટે તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% એટલે કે 80 માર્ક ફરજિયાત લેવાના રહેશે. અને મિત્રો અહીં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેથી કરી તેના ધારાધોરણો મુજબ જે પરીક્ષા ફી નક્કી કરવામાં આવેલી છે તે તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે. મિત્રો અહીં જે ફાઇનલ પસંદગી યાદી છે તે પસંદગી યાદીમાં ઉમેદવારોએ જે મેન પરીક્ષામાં જેટલા માર્ક મેળવેલ છે તે માર્કને ધ્યાનમાં લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ જે માર્ક મેળવેલ છે તે માર્ક અહીં ફાઇનલ પસંદગી યાદીમાં ગણવામાં નહીં આવે, માત્ર જે મુખ્ય પરીક્ષાના આધારે જ પસંદગી યાદી છે તે તૈયાર કરવામાં આવશે. અને મિત્રો અહીં અરજી કરનાર તમામ ઉમેદવારોને પ્રાથમિક પરીક્ષા છે તે આપવા દેવામાં આવશે. અગાઉ એવો નિયમ હતો કે મિત્રો અહીં ધોરણ 12 કે ગ્રેજ્યુએશનમાં જેટલી ટકાવારી મેળવેલ હતી તેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવતું હતું અને મિત્રો અહીં મેરિટના આધારે ઉમેદવારોને પરીક્ષા આપવા દેવામાં આવતી હતી. પરંતુ હવે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે તમામ ઉમેદવારોને પ્રાથમિક પરીક્ષા આપવા દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ક્લાર્ક કક્ષાની ભરતી છે તે હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવેલું છે અને હવે આ જે પરીક્ષાનું આયોજન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.